જે મિત્રો બધી વસ્તુનો ભાવ એવો છે કે ભાઈ અમારા સુરેશભાઈ જયંતિભાઈ અને સર્વે મંડળિયા પરિવાર આજે બાપ 8 વર્ષના વાણા વાગ્યા છે આ અવસર આ સોગડિયું એમ નામ નથી આવ્યું ભાઈ આ અવસર આ સોગડિયું બાપ એમ નામ નથી આવ્યું બહુ કસોટી પડી છે બહુ દુઃખ પડ્યા છે બહુ વેળા પડી છે પણ બાપ ધર્મ ગતિથી ખાઈ જાય ને ખાધા પછી માણસને ઓડકાર આવે અને ધર્મે જમી જાય ને પછી 6 મહિનાનો ઓડકાર આવે અને વસ્તીના કહલ કેવા હાલ્યા ન હાલ્યા એ પછી ખબર પડે ભાઈ કે દેવીએ ઠીકનું ખાધું કે ઠીકનું ખાધું આમ જમી જાય અને સમકીવા દી ઉગે ને હોનાનો હુરજો કરી દે ભાઈ પણ જો ગતિથી જમાડી હોય તો ગણબેદો ગણસંપાદા ગણવટી મારી નાત આવી જાય મારી રે રે તારી વસ્તીએ તને ઈમાનો બતાવ્યો છે મને સાંભળ મારા બાપ દેવજીની દેવી ક્યારેક સમય આવે ને માના તો રોવે પણ દેવી રોવે ઘણી જગ્યાએ વાત કરું છું વાત કરી શક્યો છો પણ ભાઈનો ભાવ છે મને કે ભાઈ દેવીઓ શું લેવા રોવે ભાઈ રોવે વસ્તીની કીધી ન કરે ને એટલે માં છે ભાઈ માં કોઈ દીકરાને મરી વાસે ને માય તો માં બીજા વગડાના વા મિત્રો બહુ કદાચ વધી વસ્તીને કઈ કહેવાય હોય તો દેવી હોતી રોવે મારી વસ્તીમાં એટલો બધો ઠપકો નહોતો દેવો પણ ઓલો પતાઈ હતો ને આ વાર્તા કરી તે સતાઈ ભાઈ ઓળખી નથી કે તમે સમજી લેજો આખી વાત માનીને કરેલી છે છતાંય દેવીની વાત કોઈ ઓળખી ન હોય કે પછી દુઃખી થાય બેટા મારી વસ્તી અમારી કીધી નથી કરી દેવી શું કરું જેથી ધર્મને ઓળખે નહીં મારી નાત વસતી ધર્મને ઓળખે નહીં દેવજીની દેવી ગયા વખતથી 8 વર્ષથી 8મું વર્ષ ચાલુ છે અમારા લવજીભાઈ પઢિયાર હતા
આ સમયમાં રખડતા હતા, બેહતા હતા, ધૂણતા હતા. આજે બહુ મોટી કોટ પડી ગઈ છે. લવજીભાઈ પઢિયાર આજે નિકાવાની જગ્યામાં એની બહુ મોટી ખોટ છે સાહેબ. મારી નાય માણાને તો સાંભળે પણ મારા દાદા દેવજીની દેવીને સાંભળતો છે. પણ મારી વસ્તી એક છોકરો ખોવાઈ ગયો હતો ને, ગોતવા વહી ગઈ હતી. મારી વસતીની ગોવાળી કરવા વહી જાવ, હાથમાં લાકડી લઈ 80 વર્ષની ડોલડી પાવાની દેવી બેસી ગાવડી. મારા દાદા હજમલની દેવી, મારા દાદા કેહરની દેવી. આ જગ્યામાં કેહર બાપા એક આવેલા વાકડાની જગત બાજુથી, અને એકનું મેવાનું રસાવી દીધું ભાઈ. મને કેહર્યો એકાલ મારા બાપ દેવજીની દેવી મારા એક નાય ને ઝૂંપડા બનાવી દીધા. સાંભળો સાંભળો, જો તેની દેવીએ ખાધું હોય ને તો વસ્તીમાં આવી બેઠું ન હોય. જો ગતિ મળી ગઈ હોત તો વસ્તીમાં આવી વેઠ ન આવે, તો માણાની મદદ ખાન ન થાય. પણ દેવીને કાંઈક અસુર ગતિ રહી ગઈ છે ભાઈ. મારા કરસનિયા પણ પાવાની દેવીને પૂછું, હું 7 વર્ષથી ભાઈ આ ધોવાડો બંધ કરો ને. દેવી જમી ગઈ. એના 8 વર્ષથી વસ્તી રોતી હતી. કેવા દુઃખ. એક તો પઢિયાર વહી ગયો, હોવા પઢિયારની જોઈ તૂટી ગઈ. માણાની જોઈ તૂટી જાય ને પછી એના માયામાં મીઠેટ ન હોય. કોઈ અસલાની જોડી તૂટી જાય પછી એના માયામાં મીઠેટ ન હોય. કોઈ ભુવા પઢિયારની જોડી, કોઈ ભાઈની જોડી, કોઈ એવા સજન હસલાની જોડી તૂટી જાય પછી તો ગાંડો નવા રખડતો કહો મળે. હવે તો બહુ શેઠું પડી ગયું. હવે ક્યાંય જડે નહીં. હવે એનું મોઢું જોવાય ક્યાંય મળે નહીં. બહુ શેઠું પડી ગયું મને. એમાં લવજીભાઈ વ્યાઈ ગયા. હવે ના છોકરા નાના નાના છે. એ દવાખાના પગથિયે બહુ રોતા હતા. મારી નાય
કોઈ મારી દેવીને મનાવો ને, કોઈ સપાતર મારીને આ દેવીને મનાવો ને, મારી દેવી ઉઠી ગઈ છે. પણ મારી વસ્તીએ મને ઓળખી ગયો. મને દેવીના દુઃખની વાત કોઈ દી પૂછી નહીં. મને દેવીનું દુઃખ હતું, મને દેવીને, મને દેવજીની દેવીને મને દુઃખ છે. મારી વસ્તી તો વાત જોતી હતી, પણ બાપ હજમલની દેવી વાત જોતી હતી આ જગ્યામાં. હો કેદી મારી વસ્તી આવે અને કેદી મારી વસ્તીના અવલમાં લઉં. મારી વસ્તીનું દુઃખ શું? જયંતિભાઈ ના છોકરાનું બાવડું પકડ્યું છે અને એની એવડાની આંખમાં ત્યાં હુડા પડે છે. હવે દેવી નહીં છે, દેવીની મનની થઈ ગઈ. અમારા 100 મહિનાના બસના આંખમાં ત્યાં હુડા પડી જાય અને બધા ધરતીમાંથી જો જાગી ન જાવ ને ત્યારે બધા બાવાની દેવીની પણ ખોટ નાખે. દેવી વેઠ બતાવે એટલે માણાની વેઠ ખમાય, દેવીની વેઠ નો ખમાય. જલવા કોને વેઠું બતાવે? દેવીની એક વેઠ નો ખમાય. પઢિયાર વઈ ગયો, વર્ષ 2 વર્ષ થયા છતાં દેવીએ નજર મારી મને કોઈ દી પૂછ્યું નહીં મારી વસ્તી તેથી જી આ કરસનનો જેમ તિલક આપેલું, બાનું દીધેલું કે મને મારા કરસનિયાની ઉંમર થઈ ગઈ, મારાથી તને ભજાય ન ભજાય, તારે મારાથી અગરબત્તી થાય ન થાય, મારે ભીંડી વળના વાલ આવી ગયા. મને બહુ થોડીક રહી શેલી પછેડી આવી, પણ મારી કરસનિયા જીવતા જીવતા લાઈને મને ખેંગારીને બાનું દેતો જાવ. લાય મને મારા દીકરા તું કેતી હોય તો તિલક દેતી રહે. પણ તેદી મારી બેસી ગાવડી મારી પાવાની દેવી, મારા બાપ દેવજીની દેવીએ કીધું તું કે મારા કરસનિયામાં તારી જેવો ખેલો નહીં મળે. મને તારી જેવો મને ખેલો નહીં મળે, રવા દે રોમા. તારી વસ્તીને ઓછાણું આહુડા ધરતી માથે પડવા દઉં ને તે મને દાદા દેવજીને દેવી પણ કોઈ જાય બા. બાનું લીધું, પઢિયાર રહી ગયો, પછી તો બીક લાગવા મળી. આ તે શું કરી? આ વસ્તીમાં થવા લોટ માણાની મરદખાન કરી ગઈ, એક પછી ઠાઠ નીકળવા માંડી. તને હું સાંભળ્યું અને મારી નાથ ખેંગારીઓ બીમાર પડ્યો. અમારે ખેંગારભાઈ બીમાર પડ્યો, પણ કેવો બીમાર કે ડોક્ટર હાથ હાથા ચાલતા, દવાખાને લઈ જતા હતા ને તે પોતાનો બાપ તો ઉંમર લાયક હતો, મળે હું મારે ખેંગારીએ ભેગું નહીં જઈએ કો, પણ મારી પઢિયાર રહી ગયો. આ ભુવા માથે તું શું કરવા બેઠી, મને ખેંગારીયા માથે શું કરવા બેઠી, દવાખાને લઈ જાય. સાહેબ એને શરીરમાં એવી બીમારી થઈ હતી, ડોક્ટર ના પાડી દેતા હતા, પણ પોતાનો બાપ થાય. ઓ ભાઈ બાપ ને થાય, પણ ખેંગારીના નાના નાના છોકરા હતા ને ક્યાં
વહી ગઈ મન દેવજીની દીવી પોતાનો બાપ રોતો તો ગામના ઝાડવા રોતા હતા અને બીક નો લાગે પઢિયાર વહી ગયો હોય તો મને નવજીડો તો વહી ગયો ખેંગાર્યો મને એની નાની ઉંમર છે એના હુંડલા ઢાકેલા પહોળા છે લઈ લે મારે કૃષ્ણિયાને લઈ લે મળે તે કીધું છે ને ટીલું દીધું છે તારી કીધી કરી છે અને તું ના પાડ ને મળે અરે ખેગાર ધૂળવા ના પાડી દો પણ મારે બઢિયાર વહી ગયો છે અને ખેંગારિયા સાહેબ દવાખાને માલપા લઈ જાય તેથી એના બસડાને કોઈ સાના રાખે એવું નતું અને નાના છોકરા દવાખાના પગથિયા માતા પટકાળા મરનાર ક્યાં વહી ગઈ મારા બાપ દેવજીની દીવી ક્યાં વહી ગઈ મરનાર મારા ખેંગારિયાને પારકા પાદર ક્ષેત્રમાં બેઠી ને બધેની ગળીઓમાં લઈ જાય રાતથી દવાખાને લઈ જતા હતા ને મારી નાચ આથી દવાખાને લઈ જતા હતા તે ખેંગારીએ એટલું કીધું મારી નાચ મારા બાપને કોઈ કઈ કહેતા નહીં પાછો આવું હું આવું એની મને કોઈ પરવા નથી પણ મારી અમારી ભુવા પટિયાની જોડી તૂટી ગઈ ને અને ભલામણ કરવા માંડ્યું છેલ્લી ઘડી આવે ને એ બસડાની ભલામણ કરવા માંડે ખેંગારીઓ અમારા જયંતિભાઈ ને સુરેશભાઈ ને ભાઈઓ ને બાપના દીકરાઓ કદાચ હું મરી જાવ ને મારા બસડાને ધ્યાન રાખજો પણ દેવી ક્યારે પાછી વળે કોઈ કુવાસી હાથ પર પડાઈ કરે ને હા બાપના દવાખાના લઈ જતા હોય અને કોઈ દીકરી પડાઈ કરે ને આય મળે મારા બાપે કદાચ ભૂલ કરી છે ગુનો કર્યો છે પણ અમે તો તારી કળો છે મળી મારા બાપનો પાછો નીકળવાની જગ્યામાં લાવજે હો તે દવાખાને ભૂગે નો ભૂગે ઈ પેલા તો મારા કૃષ્ણિયા એ મને મોકલી હતી ને દવાખાને પગથિયે જો નો બેહું ને અને મારા ખેંગારિયાનો સજ્જન ડોક્ટર નો બની જાવ ને એટલે દેવજીની જીવ પર કોઈ
પાવાની દેવીની કીધી કરી મારી બેસી લગાવડીની કીધી કરીશ ને હાલ મારો કૃષ્ણનો વિશ્વાસી છે રાજકોટની જગ્યામાં તને પાછો ન લઈ જાઉં પણ મારા થડે આવજો મારા મંદિરે આવજે મારી ધૂળની ઢગલી છે ને ધૂળની ઢગલી આવજે જો મીણિયા મોતીડાની ભાજુ ન પાડી દઉં મને દેવજીની જગ્યામાં ખોટ લાગી હાજો થઈ ગયો પાછું ભૂલાઈ ગયું સુખ આવે એટલે દેવી ભૂલાઈ જાય હાજો થઈ ગયો પાછું ભૂલાઈ ગયું ફરી વળ આંકડો થયો લાઈને મારે ખેંગારીયાની પાસે કેવા જાવ મારા કરસનીએ મને કીધી નો કર્યો કોઈ મારી નાચની રોયા પરીથી દીકરીની રોયા પરીથી દેવી પાસે બોલે અને પાછો દવાખાનાની માલમાં નાખ્યો બબે વાર બીમાર પડ્યો મર્યામાંથી બચ્યો સતાય દેવીની કીધી કરી અધૂરી બોલી પૂરી પાડી મારા કરસનિયા મને ખેગાડિયા મારી હસબલની દેવીની અધૂરી બોલી પૂરી ન પાડી હું ખાવાની ભૂખી નથી મને ખાલી આવીને એટલું કીધું હોત ને માં તને કઈ દુઃખ છે અને બેટા મને દુઃખની જો વાતો ન કરું ને તે મને કારુણી મને પાવાની કોઈ બોલ મારી બોલ મુરજી ડોહા છેલ્લી ઘડી હતી ને આ કરશન ડો ભેગો ન ગયો એને એવું થયું મારી મારો દીકરો ગયો અહીં આવ્યો કરશન ભુવો માથાથી પાઘડી ઉતારી અને સાંધીના પતરા જેવા વાળ બગડ્યું નટું તોડવા માંડ્યો પાછી વળજા પાછો તારી જગ્યામાં પ્રાણ આપી દેશે હવે મારા કરસનિયા જામીન પડી જા મારો ખેંગારીઓ મારી અધૂરી બોલી પૂરી પાડી દે તો મારી વસ્તી કે એમ નો કરી દઉં ને એ મને બાપ દેવજીની જીવને ખોઈ નાખે બાપ કરી દીધો ભાઈ માણા કે છે મેં હમિયામાં વાત કરી કે દુઃખમાં દેવી સાંભળે સુખમાં નથી સાંભળતી ભાઈ કોણાને હાડકા બનાવી દીધા પાછો દેવી લે છતાં દેવીની કીધી નો કરી કે લાવી મારી વસ્તીને કહું કઈ બાપ અમારા સુરેશભાઈ બેઠા એનો દીકરો જો દેવીએ કેવા કેવા કામ કર્યા એનો દીકરો અરુણિયો સાહેબ એનું રાજકોટ એક્સિડન્ટ થયું દેવી કેટલું કે મરી જાય બસાઈ એમ નહોતો 99% કેસ ફેલ હતો સાહેબ છોકરો ક્યાં હતા એની હાલત તમે જોવો ને ખાલી ઉભો થા ભાઈ પગે લાગે ત્યારે મળે એમ ઓલે વધ્યાની ઘડીઓમાંથી દીકરાને લઈ આવી હતી ને પાછો એમ પાછો લઈ આવી હતી બેજે ને બેજે દાદા ભાઈ આ છોકરો 20 દિવસ કોમા માર્યો હતો
બેજા રૂણિયા આ તો તારી દેવીએ તને જીવાની ઝઘડો કર્યો છે રાજકોટ અમારા સુરેશભાઈ ના દીકરાનું એક્સિડન્ટ થયું આ રૂણિયા અને બાપના એ હમાસર મળ્યા છે અમારા કરશનભાઈ ને કંગારભાઈ કે ભાઈ કોઈક છોકરાનું એક્સિડન્ટ થયું છે આ તમારો દીકરો હોય તો તાત્કાલિક તમે ભૂગી જાઓ રાજકોટ અને શેલી કર્યું છે બસ એમ નથી નો સાંભળે દેવી બસ મને બહુ શેઠું પડી ગયું ને માયા રૂકી દીદી અરે મારા કરશનિયા મેં મારી વસ્તીની માયા નથી મૂકી પણ મારી વસ્તી મને ઓળખી દીધી હું માસા કોઈ માયા ન મૂકું કે જારી અને હાજો ગયો મારી વાત મને કે જારી પૂછ્યું નહીં મારા કરશનિયા મને પૂછ્યું નહીં કોઈએ પૂછ્યું નહીં તો જંજીલો કહેતો તો ભાઈઓ 8 વર્ષ થઈ ગયા છે દેવીને કા કેવું છે દેવીને થાક પડી છે એના પૈસા ભેગા કરેલા પડે છે તમે ફરી જાઓ જયંતીલાથી મારાથી નહીં થયો બેટા આ જગ્યાની મારી બાબા રસ્તે ક્ષેત્રમાં ઊભી થાવ ને એ તો વનનું લાકડું બની શકે મારી પાસે હળવી જાવ પૈસો મારા બાપ દેવજીની સુરેશ એમ શું કહેતો હતો ભાઈ હું વેસાઈ જાય મારું બધું ઘર ખોડા બેસી નાખીશ પણ મારા 2 દીકરા છે ને મારી રામ લક્ષ્મણની જોડી તૂટી જાય મારા દીકરાને સાહેબ કઈ થવું ન જોયું 1 દિવસ 2 દિવસ 3 દિવસ ઓરે ખાટલે જઈને રોજ પાછો આવે અરુણિયા કાક બોલતો ખરો મોઢું જોઈ પાછો દવાખાના પગથિયે જમણે હાથ દઈ એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો એ મારી કારુડી મારી પાપની દેવી મારા બસડાના આ ગંદુપુ મહાન સુપરા નદીને માલ પર મારા છોકરાને ઉતારી દીધું મને પહોળે શું ગુનાહ કર્યા તારા પણ પગથિયે કોઈ સાનો નતા રાખતા બોલી તી ઉગે દુખમાં રાત નો જાય દુખમાં રાત જાય નહીં મારા દુખમાં રાત જાય નહીં રાત જાય હળાય સમજાવે એક મહિનો તેને ખાધું નતું ભાઈ બધા કહેતા હતા સુરેશિયા ખાઈ લે સાહેબ ખાતો નતો મારો દીકરો એકવાર મારી બોલે ને પછી મને ખાવું છે મારી નાચ મારું ફૂલનું કરવાઈ જાહે મારા બાપ દેવજી મારા બાપ અજમલની બધા સમજાવતા હતા પણ જેનો દીકરો કોમામાં પડ્યો હોય સાહેબ એને 32 ભાઈના ભોજન આપો ને તને ઝેર જેવા લાગે ગમે ખાવાનું લઈ જાય ઠેપુ મારી ગાવી દે ભાઈ જો ખવડાવવું હોય ને તો એકવાર મારા રૂણિયાને બોલાવો પણ તેથી કોકે કીધું તું ભાઈ કોઈ માણા નહીં બોલાવે મારી નાથ બોલાવે નો બોલાવે તારી દેવજીની દેવી બોલાવે છે બોલાવે નો બોલાવે તારા બાપ દેવજીની દેવી બોલાવે છે 10 થી થયા 11 થી થયા પછી તો ગાંડો નવા રાજકોટની બજારમાં રખડતો હતો એ પ્રકાશ મોઢાના જે દવાખાનું છે ને એના પગથિયે આહોડા પડ્યા છે આ વસ્તીના આહોડા પડ્યા છે અને આહોડેથી દવાખાના પગથિયા ધોઈ નાખ્યા હતા તે કરશન દોહાને કીધું
હવે મને ડોક્ટર ના પાડે છે મારી 11 થઈ ગયા 12 થઈ ગયા પછી ડોક્ટરે કીધું સુરેશિયા હવે આશા મૂકી દે પણ જ્યારે દુનિયામાં ડોક્ટરની કલમ હાથથી બંધ થઈ જાય ત્યાંથી આપણે વડવાની દેવીની કલમ ચાલુ થયો તારા ડોક્ટરે ના પાડી છે કે દેવજીની દેવીએ ના નથી પાડી મારે કસની અને હાથમાં લાકડી લઈ 80 વર્ષની ડોહલી બની અને હાલી નીકળી વરીના વસ્તી રોવે ને એટલે દેવી પેઢીમાંથી હાલતી થઈ જાય છે હાથમાં લાકડી 80 વર્ષની ડોહલી બની અને હાલી નીકળ્યો તાઈ મારી વસ્તીને ખબરે જાઓ ભાતની ભતવારણ બની એ સુરેશિયા ખાઈ લે હું તને આપે ખવારવા દેવજીની દેવી બેટા હું તને આપે ખવારવા આવી છું અને ખાઈ લે આજ તને એક ઓરતો છે કે ના મારે ખાવું નથી મારા અરુણિયાને બોલાય હાલ હાલ એ દવાખાનાના ખાટલે પ્રકાશ મોઢામાં એ દવાખાનાના ખાટલે જો નો બેહું ને અને તારી સામે જો અરુણિયાને વાતું ન કરાવું ને પણ મારી વસ્તીને કહેજે બધી જગ્યામાં આવે હાલ હવાનો રવિ ભાન ઉગે સૂરજ ઉગે અને મારા સુરેશિયા તો તારા દીકરાને હતો એવો હું હાથમાં નો દઉં ને પાછો અનિકાવાની જગ્યામાં પાછો નો લઈ જાવ ને તો બધું દેવજીની દેવીની મને ખોટ નથી બાપ અધૂરી બોલી પૂરી કરી દો અને બાપ દેવજીની દેવી તમારી વસ્તીને કોઈ જાય તો કવિનો પ્રભાવ દો અને મારી વાડીના ફૂલા જો કરમાવા દઉં ને તો તમારી દેવજીની દેવીને કોઈ નાખે બાપ દેવી કેમ કરી દેવું છે ભાઈઓ હવે આવું સંકટ આવી જાય ને આવી વેળા આવે ને પછી કોઈ ધૂણવાના શોખ નો રાખે સાંભળો હવે ભુવા માથા આવ્યા દૂધ પડિયાર તો વી ગયા કોણ પડિયાર થાય ઘણી જગ્યાએ ક્યાંય ભુવા ન થાય જેવો ભુવો થાય એવો જાય જેવો ભુવો થાય પડિયાર ભાઈ ગયો બીક તો લાગે ને ભાઈ અમારી 8 વર્ષ થયા તને જમાડીને પડિયાર વહી ગયો હારા તંગી તો ગામમાં તમારી માણાનો મરવો જોઈએ તો જમવા ઉતરી હોય ને હારા તંગી તો ગામમાં માણાનો ઠાઠડીઓ નીકળવી જોઈએ તે ખાધું હોય ને કોણ પડિયાર થાય તેથી લવજુડોના પહોળા કે મારે તને ગમે ને પટિયાર કરજે અમાર શોખનું નથી ધૂણવું તેથી આ જગ્યામાં એક નું આવડ્યું પહોળું વિક્રમી પણ જે દીનું બાવડું પકડ્યું તે દીના બાપાએ કીધું તો મળે
મારો વિક્રમીઓ નાના રૂપા તારી ગતિ રતી ની અને કાંઈ ખબર પડતી નથી મારા વિક્રમીયાને શેતરતી ની અટાણે અમાર કરશનભાઈ જો એને હામું જોઈને રોવે છે મારું પાકું વિનાનું પહોળું મારા જયંતીડાની થોડી મૂડી મારા બાપ દેવજી આવા મારા મસલાને શેતરું તો વનનું લાકડું બની લગી જાવ શેમાં મારી પણ મારી ખેતી કરજો તેથી કીધું મારા કૃષ્ણિયા 100 મહિનાનો માણો બનાવ્યો અસલ વ્યવહાર મારા જયંતીડાના પહોળાને આપ્યો મારી પણ જાવ જુગરી માલપા તો ખાડ ખોખારો મારો તમારી વસ્તુને ક્ષેત્રમાં ઊભી થાવ ને તો તમારી નાચની દેવીને શકમ છોડ પડી જાવ પણ મળે સદાય શું કહેતો તો મળે તારી ગતિ રતીની કાય મારા બસડાના ખબર પડતી નથી તારી ગતિ રતીની કાય મારા બસડાને ખબર નથી પડતી તેથી કીધું જયંતીડા સાંભળે આદિ સુધી તારો હતો આદિ સુધી તારો દીકરો હતો અને હવેથી માપી તારો નથી મારી પાવાની દેવી નો છે એ મારો દીધેલ છે અને એનો વાળ વાકો થવા દઉં દીધી મને દેવજીની દેવીને જમવાનો ટેમ આવ્યો તમારા ખેંગરિયા મારા કૃષ્ણિયા મારા વિક્રમિયા સોફતા પહેરો અને અણસોફતા ઉતારો અને બેટા જમવા ઉતરી સૌ ને લાવો લાવો મારો હકનો પિયાલો લાવો અને મારી વસ્તીનું જો ક્ષેત્ર ને તો જગતમાં મારા પિયાલા ખોજ પડી જાય મારી નાચ ઘણી જગ્યાએ હોવાના શરીરમાં બીમારી હોય ને આ તો 2 વાર ખેંગારીઓ બીમાર પડ્યો છે અને હોવાને બીમારી હોય ને ધમભાઈ અલા ડોક્ટર ના પાડે આને પેરેલિસ આવી ગયો છે આના અમર પિયાલો પાતા નહીં ઘણી જગ્યાએ મેં જોયેલું છે હોવાના હાર્ટ એટેક આવી જાય નસ બંધ થઈ જાય ડાયલેશન કરતા હોય તેની નસું બંધ થઈ જાય અને ડોક્ટર ના પાડે કે આને પિયાલો નો પાતા હા બાપ બેટા મારા ખેંગરિયા તને ડોક્ટરે ના પાડી છે મેં દેવજીની દેવીએ ના નથી પાડી હાલ હાલ મારો હકનો પિયાલો પી જા અને કદાચ બેટા તારી નસું બન્યું હોય તો ખોલી નો દઉં ને તારી મને પાવાની દેવીને ખોઈ લાગે અને ચિંતા કોને થાય પરવીનભાઈ અમારા ખેંગારભાઈ ના છોકરા હોય ને એને ચિંતા થાય એની દીકરીઓ હોય
ખેંગારભાઈ કેટલા છોકરા છે? પગે લગાડો એના. અમને નબાબા કરતી નહીં હો. મારા બાપ દેવજીની દેવી ડોક્ટરે ના પાડીશ મારા બાપને પિયાલો પાવાનો. આનો બાપ દવાખાને હતો ને ત્યાં દીકરીઓ આવા રતન કરતી હતી. આ દીકરીઓથી પાસે પડે છે. મારા બાપ મને મારો બાપ વિશ્વાસી છે. મને મારો બાપ વિશ્વાસી છે. એલા પૈસા ઉડાવડો થોડીક વાર ચાલો છો. થોડીક વાર ચાલો ભાઈ. દીકરીઓ કીધી મને સાંભળ. મારો બાપ ગરીબ, મારા બાપ નું પડું ગરીબ, મારી ગરીબ દીકરી. આ બેટા મારી દીકરીઓ ઓછડા હોડા પાડોમાં કેમ રોવે છે? અમારા જેમ તેના રોવા તો તમે રોતો સાનો નો રાખો તો તમે જેમ છે ને તમે વિચાર તો કરો. સમય આવ્યો મારી નાચ સોખડીઓ આવ્યું. દીકરી વિના થાય ભાઈ, કળો વિના થાય. અને દીકરીથી દેવી બહુ પાછળ વળી જાય. કુવાસેથી બહુ પાછળ વળી જાય.
પોતાનો ભાઈ દવાખાનાની માલ પણ કદાચ કોઈ કુવાસી રોવે બેટા રોમા મારી દીકરી જો અરુણિયા પાસે જો ન જાવ એ મારા દેવજીની દેવી મને લાગી જાય આના હાથો કરે સદાય દેવીનો રસ્તો નો લેતો સદાય દેવીને ઓળખી નહીં પછી તો કરશન દોહા પાસે એવું થયું ભાઈ લાઈ નહીં વધેની ઘડીની માલપા ક્યાંક વ્રતવા આવ્યો જાવ આથી વ્યાજમાં પૈસા લઈ પોતાના જમાઈને કહેશે કે ભાઈ હાલ નહીં જીરું લેવા વહી જાય વધેની ઘડીઓમાં નાના નાના બસડા લઈ ઓલા જગડો સાવાણિયા ગુણે બસડા પરદેવી ઘડીઓમાં હાલી નીકળ્યો એ પછી 1000 વ્યાજમાં લઈ મને ભાઈ વાત કરી કે મારે કરશન બહુ જીરાનો ધંધો કરવા ગયા વ્યાજમાં રૂપિયા લીધા હો અને દેવીએ એક બરકત દીધી સુદામા ગુણે તાંદળિયાની ભાજી મારી નાથ ગરીબ નો કણુકો મારો બાપ દેવજી પૈસા પડી ગયા પૈસા પડી ગયા કે હવે ન્યા કોણ ગોતી દે આપણને આવડી ઉંમરે ખાલી 500 રૂપિયા પડી જાય ને તો એનો આત્મા દુભાઈ હોય પણ કોઈને ખબર નથી મારા બાપ દેવજીની દેવીને ખબર નથી હોય બે ત્રણ 4 મહિના આવો તો જા તડકો ધંધો કરેલો અને ઈ પૈસા છે પડી ગયેલા અને તડકા ટપીને ખબર પડી કે મારા પૈસા પડી ગયા ઓર તો આવ્યો મને વદેહમાં લઈ જઈ મને શેતરી નાખ્યો મને પારકા પાદત લઈ જઈ મને આહુડા પડવા મારા બાપ દેવજીની મને પારકા પાદર લઈ જાય મને કરસનિયા ક્ષેત્ર આહુડા પડવા ને બધા સાના રાખે કરસન ડોહા સાના રહી જાવ રૂપિયા અમે આપી દઉં વ્યાજ અમે ભરી દઉં ના મારે કોઈ ના જોતા નથી મેરી દેવી મને શેતરી નાખ્યો મને વદેહમાં લઈ જાય અને સાહેબ ના ઉભા રહી બહુ રોયા અને મદ્રાજ બન્યો હાજા ભૂખ્યો હુઈ ગયો મારી રાત રાતે ખાધું નહીં દેવી પાન ખાઈ કરે હો દેવી કસોટી કરે તઈ ધર્મ મળે તા સિવાય ધર્મ નથી મળતો અને મદ્રાજે હાથની બની હાથમાં લાકડી લઈને 80 વર્ષની ડોહલી બની અને સાંદીના પતરા જેવા વાર જામાનો પ્રસંગી હોતો તો આલે કૃષ્ણિયા આલે તારા પૈસા અને તારો એક હિસાબ તો જવા દઉં ને તો મને દેવજીની દેવી મને કોઈ